નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં અત્યાર સુધીમાં જે પ્રકરણ શીખ્યા છે જેમાં પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 3, પ્રકરણ 4 અને પ્રકરણ 9 આટલા પ્રકરણ છે આપણે શીખી ગયા છીએ, બરાબર. જેમાંથી આપણે પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 3 ત્યાં સુધી આપણે રિવિઝન પણ કરી લીધું છે. એટલે પ્રકરણ 1 થી 3 સુધીમાં તમને બધાને હવે કોઈ પણ જાતની કંઈ ક્વેરી હશે નહીં એમ હું માનું છું, બરાબર. અને દરેક પ્રકરણમાંથી જે પ્રશ્ન પૂછાય તો એ પ્રશ્નનો જવાબ કઈ રીતે લખવો એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે, કારણ કે એ મેથડ પણ તમને એમાં મેં કીધી છે કે કઈ રીતે જવાબ લખી શકાય, બરાબર. હવે આજે આપણા આ લેક્ચરની અંદર આપણે પ્રકરણ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા એમના વિશે આપણે માહિતી લઈ અને રિવિઝન કરવાનું છે. પ્રકરણ 4 પણ આપણે ભણી જ ગયા છીએ, પરંતુ આજના લેક્ચરમાં આપણે પ્રકરણ 4નું રિવિઝન કરવાનું છે. હવે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા એટલે તો કે શરૂઆતમાં ભારતની અંદર રાજ્ય વ્યવસ્થા કેવી હતી. અત્યારે આપણે કેવી રાજ્ય વ્યવસ્થા છે, તો અત્યારે આપણે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જેને ત્રિસ્તરીય માળખું કહેવાય છે, અને જે પ્રાથમિક કક્ષા છે, બરાબર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરીકે આપણે એને ઓળખીએ છીએ. તમારે બીજા સત્રની અંદર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એ પણ ભણવામાં આવશે જ. એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ ત્રણ પંચાયતને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સ્થાનિક કક્ષાએ આ 3 પંચાયતી રાજ છે. ત્યાર પછી રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલ વહીવટ કરે છે. મુખ્યમંત્રીને સપોર્ટ આપવા માટે એમનું મંત્રીમંડળ હોય છે. રાષ્ટ્ર કક્ષાએ એટલે કે કેન્દ્ર લેવલે વડાપ્રધાન, એમનું મંત્રીમંડળ અને વડાપ્રધાન અને એમનું પ્રધાનમંડળ અને રાષ્ટ્રપતિ છે એ શાસન કરતા હોય છે. તો આ થઈ આપણે અત્યારની રાજ્ય વ્યવસ્થા. પરંતુ ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાની વાત છે, એટલે કે જ્યારે ભારત આઝાદ નહોતો થયો, ભારત પર અન્ય ઘણી બધી પ્રજાતિઓ આવી અને શાસન કરતી હતી, એ સમયની આ વાત છે. તો ત્યારે આપણી રાજકીય વ્યવસ્થા કેવી હતી, તો એ સમય એટલે વેદોનો સમય. 4 વેદ વિશે તમને ખ્યાલ જ છે, બરાબર. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તો આ જે 4 વેદ છે, 4 વેદની અંદર આપણને આપણી જે સમાજ વ્યવસ્થા હતી ને એ શીખવા મળે છે કે એ સમયમાં કેવી સમાજ વ્યવસ્થા હતી. તો ઋગ્વેદ છે એની અંદર એ સમયે ઋચાઓ, મંત્રોચ્ચાર એ બધાનો એની અંદર ઉલ્લેખ થયેલો છે. યજ્ઞ, એ સમયમાં પણ યજ્ઞાદિ થતા હતા, બધી ધાર્મિક ક્રિયાઓ થતી હતી, એમની બધી માહિતી છે આપણને ઋગ્વેદમાંથી પ્રાપ્ત થાય છે. પછી આવે છે ઋગ્વેદ પછી સામવેદ. તો સામવેદની અંદર આપણને શું શીખવાનું મળે છે, તો અત્યારે આપણે બધા મ્યુઝિકના શોખીન છીએ જ, બરાબર. તો એ સમયમાં પણ મ્યુઝિક એટલે કે સંગીત હતું. તો સામવેદ છે એને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે સામવેદમાંથી જ સંગીતનો ઉદ્ભવ થયો છે. મીન્સ કે સામવેદની અંદર ઉલ્લેખ છે કે એ સમયમાં પ્રાચીન સમયના લોકો પણ સંગીત પ્રિય હતા. ત્યારે પણ વિવિધ પ્રકારના રાગ, ઇન્સ્ટ્રુમેન્ટ એ બધું અસ્તિત્વમાં હતું. ત્યાર પછી આવે છે અથર્વવેદ. તો અથર્વવેદમાંથી આપણને શું માહિતી મળે છે, તો એ સમયમાં અર્થોપાર્જન માટેના સાધન કેવા હતા, લોકો છે રોજીરોટી કઈ રીતે મેળવતા, આવકના સ્ત્રોત શું હતા, કયું નાણું અસ્તિત્વમાં હતું, એ બધી માહિતી છે અથર્વવેદમાંથી પ્રાપ્ત થાય છે. પછી આવે છે યજુર્વેદ. તો યજુર્વેદ એટલે કામણ ટુપ્પણનો વેદ તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે ઘણી વખત કહેતા હોય ને કે ભૂત પ્રેત ને ચુડેલ ને આ બધું હોય છે, તો એના વિશેના ઉલ્લેખો છે એ બધા યજુર્વેદમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે આપણી ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા કેવી હતી એની માહિતી આપણને છે આ વેદમાંથી, પુરાણોમાંથી, એ બધામાંથી આપણને પ્રાપ્ત થાય છે, બરાબર. અને એ સમયમાં પણ ચૂંટણી થતી હતી. એવું નથી કે અત્યારે જ આપણે ચૂંટણી થાય છે.
તો એમાં પણ ચૂંટણી થતી હતી. સભા સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. અમુક વખતે રાજા છે ઉત્તરોત્તર ગાદી પર આવતો, અમુક વખતે રાજાની ચૂંટણી કરવામાં આવતી. ટૂંકમાં સમયાંતરે એની અંદર પણ રાજકીય જે વ્યવસ્થા છે એની અંદર પણ ફેરફાર થતા હતા. બરાબર. હવે સૌ પ્રથમ જે રાજકીય વ્યવસ્થા છે એમાં આવે છે જનપદ. ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ, ઈસવીસન પૂર્વે એટલે ઈસવીસન પહેલાંનો જે સમય છે, એટલે કે ઈસુના જન્મ પછી ઈસવીસન આપણે લખીએ છીએ. ઈસવીસન પૂર્વે એટલે ઈસુના જન્મ પહેલાં. તો ઈસુનો જન્મ થયો એ પહેલાંના 1000 વર્ષની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યની સ્થાપના થઈ. કે નાના મોટા રાજ્ય છે અસ્તિત્વમાં આવ્યા, જેને જનપદ તરીકે ઓળખવામાં આવતા. જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે જ્યાં લોકો રહેતા હોય. બરાબર. તો એવું જે ક્ષેત્ર છે કે સ્થાન છે એને જનપદ તરીકે ઓળખવામાં આવે છે. જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો. જેવી રીતે આપણે કેમ જુનાગઢ શહેર છે, જુનાગઢ શહેરના ગામડા હોય. બરાબર. જુનાગઢના તાલુકા હોય, તાલુકાના ગામડા હોય, બધા જ જિલ્લા મળીને રાજ્ય બનતું હોય. તો એવી રીતે એ સમયમાં પણ વ્યવસ્થા હતી. એટલે કે આ જનપદ છે રાજ્યના અર્થમાં વપરાતો હતો. જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી. કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહોના રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે. જનપદ ત્યાર પછી આવે છે મહાજનપદ. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં, એટલે કે ઈસુના જન્મ પહેલાંની 6ઠ્ઠી સદીની આસપાસ ભારતની અંદર 16 જેટલા મહાજનપદ હતા. આ મહાજનપદના કેટલાક ગણરાજ્ય હતા તો કેટલાક રાજાશાહી પ્રકારના હતા. અને જેનું કોષ્ટક આપણને અહીંયા નીચે આપ્યું છે. મેં તમને આ પ્રકરણ આપણે જ્યારે શીખતા હતા ત્યારે પણ મેં વાત કરી હતી ચંદ્રગુપ્ત મૌર્ય વિશે. ચંદ્રગુપ્ત મૌર્ય એમના વિશેનો પાઠ એટલે કે મૌર્ય કાળ, એ પ્રકરણ આપણે બીજા સત્રની અંદર ભણવાનું થશે અને ત્યારે હું તમને એમાં ડીપમાં માહિતી આપીશ. બરાબર. કે આ મહાજનપદ છે શું છે. એ સમયમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં મહાજનપદ અસ્તિત્વમાં હતા. એ સમયમાં ચંદ્રગુપ્ત મૌર્ય છે ધનાનંદને રાજગાદી પરથી હટાવીને પોતે ભારતનો ચક્રવર્તી સમ્રાટ બને છે. બરાબર. આખા ભારત પર ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન થાય છે. તો આ ધનાનંદના સમયમાં, ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં મહાજનપદ છે અસ્તિત્વમાં હતા અને 16 જેટલા મહાજનપદ અસ્તિત્વમાં હતા. તો આ જો અહીંયા આપણને કોષ્ટકની અંદર આ 16 મહાજનપદના નામ આપેલા છે, જે મેં તમને આપણે પ્રકરણ ભણતા હતા ત્યારે પણ મેં તમને એમના વિશે માહિતી આપી હતી. આજે ફરી પાછું જોઈ લો અને એવું લાગે તો તમારી પાસે પાઠ્યપુસ્તક છે જ, એની અંદરથી તમે આ 16 મહાજનપદ છે એમના નામ, એમની રાજધાની અને હાલમાં એ કયા નામે ઓળખાય છે એ તમે પાકું કરી શકો છો. બરાબર. પછી આપણને અહીંયા નકશાની અંદર એ બધા સ્થળ છે બતાવેલા છે, જેથી કરીને આપણને અંદાજ આવે કે એ સ્થળ છે ભારતની અંદર કઈ જગ્યા પર આવેલું છે. ઓકે. તો બધાએ નકશા વાંચન કૌશલ્ય પણ કેળવવાનું છે, કારણ કે એક્ઝામની અંદર તમને નકશો પૂછાશે. 5 માર્કનો હોય છે નકશો અને નકશાની અંદર આવી રીતે તમને એવું કીધું હોય કે ચાલો ભૃગુ કચ્છ બતાવો, મગધ બતાવો, મથુરા કઈ જગ્યાએ આવ્યું એ બતાવો, તક્ષશિલા કઈ જગ્યાએ આવી છે એ બતાવો. તો એ તમારે છે એમાં મૂકવાનું હોય છે. જો અહીંયા આપણને ભૃગુ કચ્છ લખેલું છે. બરાબર. મગધ તો કે અહીંયા આવેલું છે, તક્ષશિલા અહીંયા છે. તો આ રીતે તમને જે સ્થાન બતાવવાનું કીધું હોય એ તમારે નકશાની અંદર બતાવવાનું થશે. એટલે નકશા વાંચન કૌશલ્ય એટલે કે નકશો પૂર્ણ કરતા બધાને આવડતો હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમારી પાસે સમય છે કે તમે ખૂબ સારી રીતે આ નકશા પૂર્ણીનું કૌશલ્ય છે હસ્તગત કરી શકો. એટલે ઘરે એ પ્રેક્ટિસ કરજો. મહાજનપદ પછી આવે છે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. તો રાજાશાહી જે રાજ્ય વ્યવસ્થા છે એની અંદર રાજા છે એ મુખ્ય હતો.
બરાબર, કે જ્યાં રાજા છે એમનું શાસન ચાલતું હોય, રાજાના કહેવા પ્રમાણે જ બધા કામ થતા હોય રાજ્યમાં, તો એવું જે તંત્ર છે એને રાજાશાહી તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ સમયના મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી. 16 મહાજનપદ છે તો એમાં શક્તિશાળી જે વ્યક્તિ હોય એ શું કરે તો કે પોતાનાથી ઓછા શક્તિશાળી જે આ મહાજનપદ હોય એમના પર ચડાઈ કરીને જીત મેળવીને પોતાના પ્રદેશની અંદર એને ભેળવે. એટલે સત્તા માટે હરીફાઈ રહેતી એ લોકોની વચ્ચે, જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્ય હતા. આ જે 16 મહાજનપદ છે એમાં 4 છે સૌથી શક્તિશાળી હતા: મગધ, કૌશલ, વત્સ અને અવંતી. આ 4ની વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી કે કોણ પોતાનો રાજ્ય વિસ્તાર છે વધારે છે, કોણ પોતાનું સૈન્ય બળ વધારે છે. હવે મગધ વિશે જોઈએ તો રાજાશાહી તંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું. સૌપ્રથમ હર્યક વંશ આવે છે, પછી નાગવંશ આવે છે અને ત્રીજો આવે છે નંદવંશ. આ નંદવંશને પદભ્રષ્ટ કરીને પછી મૌર્ય યુગનું શાસન આવે છે. બરાબર, તો હર્યક વંશ, આ વંશનો સ્થાપક છે બિંબિસાર નામનો રાજા હતો. મગધની રાજધાની તરીકે રાજગૃહ એટલે કે ગિરિવ્રજ હતી, જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલું હતું. તેના પછી બિંબિસાર પછી એમનો પુત્ર આવે છે રાજગાદી પર, અજાતશત્રુ. તેણે પાટલીપુત્રની રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું અને વજીસંઘ સાથે યુદ્ધ કરી લીછવીઓને હરાવ્યા હતા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. હર્યક વંશ પછી આવે છે નાગવંશ, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે. અને ત્યાર પછી આવે છે નંદવંશ. નંદવંશની સ્થાપના છે મહાપદ્માનંદ એમણે કરી હતી, જે નંદવંશનો સૌથી શક્તિશાળી વંશ હતો. આ નંદવંશ છે, બરાબર. અને મહાપદ્માનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. અને એક જે ઇતિહાસ આપણને પ્રાપ્ત થાય છે એ પ્રમાણે નંદ રાજાને, મહાપદ્માનંદને 8 દીકરા હતા. એક દીકરી હતી દુર્ધરા, એવો ઉલ્લેખ છે. કોઈ જગ્યાએ ઇતિહાસમાં આપણને દુર્ધરા છે એ આપણે જેમ કહીએ ને કે સાહુકારો હતા એ સમયમાં, તો એ સાહુકારની દીકરી હતી. અને આમની જે દીકરી છે મહાપદ્માનંદની દીકરી, એનું નામ નંદિની હતું, એવો પણ ઉલ્લેખ છે. એટલે કે ઇતિહાસની અંદર આપણને અલગ અલગ માહિતી મળે છે, પરંતુ બાળકો આપણે એ બધી માહિતી જે મળે છે એ સમજી લેવાની છે. પરંતુ ફોલો કોને કરવાનું છે તો કે પાઠ્યપુસ્તકની અંદર જે આપણને માહિતી આપી છે એને જ આપણે ફોલો કરીશું. એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય તો પાઠ્યપુસ્તકમાં જે માહિતી આપી છે એ જ પ્રમાણે આપણે પ્રશ્નના જવાબ લખીશું, બરાબર. બાકી તમે જેટલી રેફરન્સ બુક વાંચો, યુટ્યુબમાં સર્ચ કરો, ગૂગલમાં સર્ચ કરો, તો એ બધામાં આપણને અલગ અલગ માહિતી છે મળતી હોય છે, પરંતુ આપણે ફક્ત અને ફક્ત પાઠ્યપુસ્તકને જ ફોલો કરીશું, બરાબર. હવે આ જે મહાપદ્માનંદ છે એનો દીકરો ધનાનંદ એ સૌથી શક્તિશાળી નંદવંશનો રાજા સ્થાપિત થાય છે. એના 8 ભાઈઓની અંદર ધનાનંદ, બરાબર. અને આ ધનાનંદને પદ પરથી હટાવીને ચંદ્રગુપ્ત મૌર્ય છે એ ભારતનો ચક્રવર્તી સમ્રાટ બને છે. એટલે કે નંદવંશનો છેલ્લો શાસક હતો ધનાનંદ, બરાબર. ત્યાર પછી આવે છે ગણરાજ્ય. ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. પ્રત્યક્ષ ચૂંટણી અથવા પરોક્ષ ચૂંટણી, બરાબર. જો સરપંચ છે એમની ચૂંટણી હોય તો લોકો છે બધા વોટ આપવા માટે જાય છે, તો એને પ્રત્યક્ષ ચૂંટણી કહેવાય. પરોક્ષ ચૂંટણી એટલે વડાપ્રધાનની ચૂંટણી હોય તો આપણે વોટ આપવા નથી જતા, પણ વડાપ્રધાનની ચૂંટણી કોણ કરે છે તો કે પ્રધાનમંડળના જે સભ્ય ચૂંટાઈને ગયા હોય એમાંથી જેમને બહુમતી મળે એ વ્યક્તિ વડાપ્રધાન બને છે. એટલે વડાપ્રધાન છે એ પણ પહેલાં તો પ્રધાનમંડળનો જ એક સભ્ય હોય છે, પણ એને બહુમતી પ્રાપ્ત થઈ હોય એ બધા પ્રધાનોમાં સૌથી શક્તિશાળી હોય એમ આપણે કહી શકીએ, અથવા તો બુદ્ધિશાળી કહી શકીએ. એ વ્યક્તિ છે એ પોતે વડાપ્રધાન બનતો હોય છે. તો અહીંયા પણ એ સમયમાં પણ ચૂંટણીની જે પ્રક્રિયા છે અસ્તિત્વમાં હતી, અને ચૂંટણી પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થતી હતી.
ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. ગણનો સામાન્ય અર્થ સમૂહ એવો કરવામાં આવે છે, એવો થાય છે. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી જે રાજ્ય ચાલતું હોય છે એવા રાજ્યને ગણ રાજ્ય કહી શકાય છે. આ સમયે કેટલાક એવા પણ રાજ્ય હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો. આવા રાજ્યને ગણ રાજ્ય કહેવામાં આવતું, જેમાં વૈશાલીના લીછવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણ રાજ્ય હતા. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો છે આપવામાં આવતો હતો. એટલે કે પ્રત્યેક વ્યક્તિ છે રાજા તરીકે ઓળખાતી હતી. પ્રત્યેક વ્યક્તિ મતલબ કે આ જે પ્રત્યેક સભ્ય એમાં હતો એ, અને એમનું સંચાલન છે સભા દ્વારા થતું હતું, જેના કારણે તેને ગણતંત્ર તરીકે ઓળખવામાં આવતું. ગણરાજ્યમાં રાજ્યની બધી જ સત્તા સભ્યો પાસે રહેતી. સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ ગણસભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા. એ માની લો જસ્ટ કે કોઈ રાજ્ય છે એની અંદર 10 સભ્ય હોય, તો કોઈ પણ એક કામ છે કરવું હોય કે નિયમ પસાર કરવો હોય તો 10 સભ્યમાંથી માની લો કે 6 છે હા પાડે છે કે હા આ નિયમ આપણે લાગુ કરીશું, 4 એમ કે છે કે આ નિયમ લાગુ નથી કરવો, તો બહુમતી જેમની હોય એમનો નિર્ણય માન્ય રહેતો. બરાબર, તો 6 એ પક્ષમાં હતા કે જે તે નિયમ લાગુ કરવો છે, તો એ નિયમ છે પસાર થતો. એટલે કે બહુમતીથી સર્વાનુમતે ઠરાવ છે પસાર કરવામાં આવતો હતો. જ્યાં સભા ભરાતી તે જગ્યા સંથાગાર એટલે કે નગર ભવન તરીકે ઓળખવામાં આવતી હતી. આપણે કેમ અત્યારે લોકસભાને રાજ્યસભાને હોય છે, બરાબર, તો ત્યાં આપણે શાસક પક્ષ ને વિરોધ પક્ષ ને બધા સાથે બેસતા હોય છે અને કાર્યની સમીક્ષા કરવામાં આવતી હોય છે. પરંતુ આ સંથાગાર એટલે કે નગર ભવનમાં જે તે રાજ્યના રાજા અને સભ્ય એ લોકો બેસીને ચર્ચા વિચારણા કરે. ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી. ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા હતા, જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો. ગણરાજ્યોની પોતાની એક સભા હતી, જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી નિર્ણય લેવાતો. કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી સભ્યપદ ભોગવતો. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી. બરાબર, ત્યાર પછી ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને એમની રાજ્ય વ્યવસ્થા કેવી હતી એમના વિશે જોઈએ તો પુરાતત્વ શાસ્ત્રીઓ એટલે કે જે લોકો આવું શોધખોળ કરતા હોય એ લોકોના મતે આ સમયે લોકો છે સાદા ઘરની અંદર રહેતા હતા અને એ લોકોનો મુખ્ય વ્યવસાય છે પશુપાલન હતો. અત્યારે જેમ આપણે ઘઉં, જવ, ચોખા, બાજરી વગેરે ખોરાકમાં લઈએ છીએ, તો એ સમયના લોકો પણ પોતાના ખોરાકમાં ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે જેવા પાકો છે એ ઉપયોગમાં લેતા હતા. એ સમયના લોકો માટીના વાસણનો ઉપયોગ કરતા હતા. આજના સમયમાં પણ આપણે માટીના વાસણનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ફેશન રીતે. બરાબર, એ સમયના લોકો પણ માટીના વાસણનો ઉપયોગ કરતા હતા. તો એ શાના આધારે કહી શકાય છે કે એ લોકો માટીના વાસણનો ઉપયોગ કરતા? તો અહીંયા જો આપણને એક સરસ મજાનું બાઉલ બતાવ્યું છે, જેને ઘૂસર પાત્ર તરીકે ઓળખવામાં આવે છે, જેના પર સરસ મજાની ડિઝાઇન છે તૈયાર કરવામાં આવી છે. બરાબર, અને આ વાસણ ભૂખરા રંગના હતા અને એના પર ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી અને આ વાસણને ઘૂસર પાત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય એટલા બધા ઉપાયો કરતો. મોટા કિલ્લાઓ બંધાવતો, ફરતી રાંગ બાંધતા અને એટલી ઊંચી દિવાલ બાંધતા કે કોઈ પણ વ્યક્તિ છે દિવાલ ઓળંગીને આવી શકે નહીં. એટલે કે વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો છે એ સમયમાં તૈયાર કરવામાં આવી હતી, જેને આપણે કિલ્લા, ગઢ અથવા તો રાંગ તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં કેટલાક રાજાઓ તો એવું કરતા કે આવું જે સરસ મજાનું બાંધકામ કરે ને એને પોતાના સમૃદ્ધિનું પ્રતીક ગણતા
કે અમારું રાજ્ય છે ખૂબ સમૃદ્ધ છે એવું બતાવવા માટે, એવો દેખાડો કરવા માટે એ આવા વિશિષ્ટ બાંધકામ છે કરાવતા હતા. બરાબર. પ્રયાગરાજથી મળેલ ઈંટની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે. એટલે કે સંભવતઃ આ સમયે આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવ્યા હશે એમ આપણે કહી શકીએ. પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ. બરાબર. જો અહીં આપણને ચિત્રની અંદર એ ઊંચી દિવાલ છે બતાવવામાં આવી છે. ત્યાર પછી આ સમયના તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી. આ જરૂરિયાતને પૂરી કરવા માટે લોકો પાસેથી કરવેરા છે એકઠા કરવામાં આવતા. ખેડૂત છે તેમણે પોતાની જે ઉપજ થાય એનો 6ઠ્ઠો ભાગ રાજકોષમાં જમા કરાવવાનો. કારીગર વર્ગ હોય તો એમણે 1 માસમાં 1 દિવસ રાજ્યને કામ કરી આપવાનું ફ્રીમાં. પશુપાલક હોય તો એમણે કરના ભાગરૂપે પશુઓ આપવાના. વેપારીઓ હોય તો એમણે સામાનના ખરીદ વેચાણ પર કર આપવાનો. તો આ રીતે પ્રત્યેક નાગરિક છે એ રાજાને કર ભરતો. તો આ કરમાંથી જે આવક થતી એમાંથી છે આવા બાંધકામ છે એ બનાવતા હતા. જે સૈન્ય રાખતા એ સૈન્યનો જરૂરિયાત બધી પૂરી કરતા, એમને પગાર ભથ્થા એ બધું આપતા. આજની જે રાજ્ય વ્યવસ્થા છે એ રાજ્ય વ્યવસ્થા અને ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા બંને ખૂબ મળતી આવે છે. કારણ કે આજે પણ આપણે બધા કર ભરીએ છીએ. મકાન વેરો ભરીએ છીએ, સફાઈ વેરો ભરીએ છીએ, પાણી વેરો ભરીએ છીએ, લાઇટ વેરો ભરીએ છીએ, શિક્ષણ વેરો ભરીએ છીએ ને બધા. પછી વેપારીઓ શું ભરે છે? GST. બરાબર. તો આ બધું એક પ્રકારનો કર જ છે. તો એ પ્રાચીન સમયમાં પણ આવા કરવેરા આપવામાં આવતા અને એ આવકમાંથી પ્રજાના કલ્યાણ માટે જ ફરી પાછું આવા બધા કાર્ય છે થતા હતા. મહાજનપદના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો. એટલે કે એ સમયના લોકો પણ ખેતીના ઓજારનો ઉપયોગ કરતા હતા. અહીંયા આપણને થોડીક એક માહિતી આપી છે. મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને આ જનપદ એટલે કે ગણરાજ્યમાં પગપાળા વિચર્યા હતા. જૈન અને બૌદ્ધ ધર્મગ્રંથોમાંથી આપણને ગણરાજ્ય વિશે માહિતી મળે છે. ગણરાજ્યના યુગ દરમિયાન મહાત્મા બુદ્ધનો જન્મ થયો. તેથી આ જે યુગ છે એને બુદ્ધકાલીન યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત સ્પાર્ટા, એથેન્સ, રોમ, ગ્રીસ વગેરેના નગર રાજ્યોનું જે રીતે લોકશાહી રાજ્ય તરીકે વિવરણ કરવામાં આવ્યું તે જ રીતે પ્રાચીન ભારતના ગણરાજ્યને પણ લોકશાહી રાજ્ય તરીકે દર્શાવી શકાય છે. બરાબર. એક સરસ મજાની સિરિયલ આવે છે ભારત એક ખોજ દૂરદર્શન પર. આ સિરિયલ ગણરાજ્યની આપણને માહિતી આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે પ્રકરણ 4 છે એમનું પણ પુનરાવર્તન કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં હવે એક પ્રકરણ બાકી રહે છે પુનરાવર્તન માટે, રિવિઝન માટે, પ્રકરણ 9. બરાબર. તો એમનું આવતા લેક્ચરમાં આપણે રિવિઝન કરી અને પછી આપણા સિલેબસના નવા પ્રકરણ તરફ આપણે આગળ વધીશું. અને આજનો આપણો જે લેક્ચર છે અહીંયા સુધી રાખીશું. બરાબર છે. અને આ ચોથા પ્રકરણમાંથી કોઈ પણ બાળકોને કંઈ પણ ક્વેરી હોય, કાંઈ ન સમજાતું હોય તો એની ટાઈમ તમે પૂછી શકો છો. ઓકે. આઈ થિંક કે લગભગ તો બધાને બધું ખ્યાલ આવી જ ગયો હશે કે એની અંદર શું કહેવા માગે છે. બાકી તમારે સામાજિક વિજ્ઞાન વિષય આ વર્ષે થોડો નવો છે એટલે થોડુંક જો તમે વાંચશો અને ધ્યાન આપશો તો આસાનીથી યાદ રાખી શકાય તેવો છે. ઓકે. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.